ગુજરાતમાં ક્ષત્રિય સમાજ આજકાલ ભાજપથી ખૂબ નારાજ છે। ક્ષત્રિય સમાજના તમામ સંગઠનોએ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સામે મ્યાનમારથી તલવારો કાઢીને રૂપાલાને પોતાની ટિકિટ પાછી ખેંચી લેવા અને પક્ષને ચેતવણી આપી દીધી છે। અન્યથા ચૂંટણીમાં ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે। તો ક્ષત્રિય સમાજની આ નારાજગીનું કારણ પુરુષોત્તમ રૂપાલાએ તાજેતરમાં ક્ષત્રિય સમાજ વિશે આપેલું નિવેદન છે। તમને જણાવી દઈએ કે રૂપાલાને ભાજપ દ્વારા રાજકોટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે। રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ કરાઈ રહ્યો છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા મામલતદારને ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા હાય હાયના નારાઓ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। समस्त सूत्रापाड़ा तालुका गरासिया क्षत्रिय राजपूत समाज द्वारा मामलतदार कचेरी खाते मोटी संख्या में महिलाओं और पुरुषों परसोत्तम रूपाला विरोध में आवेदन पत्र आप्યું છે। तो आज रोज सूत्रापाड़ा मामलतदार कचेरीए समस्त सूत्रापाड़ा तालुका गरासिया क्षत्रिय राजपूत समाज द्वारा मोटी संख्या में समाजनी महिलाओं सहित अग्रणीओ द्वारा रूपाला हाय हाय रूपालानी टिकિટ रद्द करो जेवा नाराओं साथे पुरुषोत्तम रूपालानी टिकિટ रद्द करवानी मांग साथे मामलतदार कचेरी खाते आवेदनपत्र पाठवવામાં આવ્યું। परसोत्तम रूपालाए थोड़ा दिवस पहला एक सभाમાં ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી। કેન્દ્રીય મંત્રીનું આ નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ ક્ષત્રિય સમાજના લોકો મેદાનમાં આવી ગયા। તો ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજનું કદ મોટું છે અને રૂપાલાના નિવેદન સામે ઉગ્ર વિરોધ પણ જોવા મળી રહ્યો છે। ભારતની આઝાદી સમયે સૌરાષ્ટ્રમાં 100 થી વધુ નાના મોટા રાજવીઓ હતા। છેલ્લા કેટલાક દિવસોથી સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમદાવાદ, સુરત અને કેટલાક સ્થળોએ ક્ષત્રિય સમાજના લોકોએ જોરદાર પ્રદર્શન કર્યું છે। કેશોદ અને રાજકોટમાં રૂપાલાના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ રૂપાલા સામે રાજકોટમાં મહાસંમેલન યોજી મોટા વિરોધનું આયોજન કર્યું છે। રાજકોટના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા અમારા સમાજ વિશે દરબાર સમાજ વિશે ટિપ્પણી વાણી રહ્યા કરો એ બધા એની ટિકિટ રદ કરવામાં આવે એ અમારી માગણી છે। રાજકોટ સૂત્રાપાડા શહેર અને સૂત્રાપાડા તાલુકો દરબાર સમાજ વતી આજે સૂત્રાપાડા મામલતદાર સાહેબને આવેદનપત્ર દેવામાં આવ્યું। એમાં આજે અમારા તમામ ભાઈઓ, તમામ બહેનો ને આજે અમારી એક માગણી છે કે ભાઈ રાજકોટના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા 23 તારીખે એક અમારા દરબાર સમાજ વિશે અહીંયા ટિપ્પણી કરવામાં આવી છે। અમારા ગઈ અઠવાડિયે અમારા જિલ્લા કારોબારીની પ્રાસી મુકામે બેઠક યોજવામાં આવી ત્યારે અમે તમામ જિલ્લાના મેન હોદ્દેદારો હાજર હતા। ત્યાં એક નક્કી કરવામાં આવ્યું તમામ તાલુકામાં આવેદનપત્ર દેવામાં આવે। એમાં ઉના દીધું, કોડીનાર દીધું, આજે વેરાવળ સવારે દીધું, આજે બપોર પછી સૂત્રાપાડા। અમારી એક જ માગણી છે કે ભાઈ પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। જો એની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમારા અમદાવાદના સંક્રમ સમિતિની બેઠક પર થઈ એમાં એક જ મુદ્દો થયો કે ભાઈ પરસોત્તમભાઈની ટિકિટ રદ કરવામાં આવે, બીજો કોઈ પણ મુદ્દો નથી। અમારા સમાજની માગણી એક જ છે કે ભાઈ પરસોત્તમભાઈની ટિકિટ રદ કરવામાં આવે ને અમે સરકારને પ્રદેશ સંગઠનને પણ એવી માગણી કરી વહેલી તકે આની ટિકિટ રદ કરવામાં આવે। ઓકે બેન, શું હતો મુદ્દો? મારા સમાજમાં જે ખરાબ ટિપ્પણી કરવામાં આવી છે એના માટે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કેન્સલ થઈ છે। રૂપાલા હાય હાય રૂપાલાની ટિકિટ રદ કરો, રદ કરો, રદ કરો, ટિકિટ રદ